હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 15 પ્રકાશ એ જે છે એ સ્ટાર્ટ કરેલું રેડી. અને આપણે એમાં જોયેલું કે પ્રકાશ જે છે એ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. અને આ જ વસ્તુને તમે ધોરણ 6 જે છે એમાં પણ શીખી ગયા છો અને પ્રવૃત્તિ જે છે એ પણ તમને ધોરણ 6માં જે છે કરાવેલી હશે રેડી, કે પ્રકાશ જે છે એ સીધી રેખામાં જ ગતિ કરે. તો આ વાક્ય જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે અને તમારે તમારી પાકી નોટમાં વાક્યને નોંધી રાખવાનું છે કે પ્રકાશ જે છે હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે. ત્યાર પછી આપણે પ્રકાશનું જે કાંઈ પરાવર્તન છે, પ્રકાશના પરાવર્તનની જે ઘટના છે એના વિશે ભણ્યા અને જોયું કે કોઈ પણ પદાર્થ જે છે એના ઉપર જ્યારે પ્રકાશ પડે છે, અથડાય છે અને પાછો ફરે છે, તો આ જે કાંઈ ઘટના છે એને આપણે પ્રકાશનું પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જે છે એ સમતલ અરીસા વડે રચાતા જે કાંઈ પ્રતિબિંબ છે એના વિશે વાત કરેલી. અને સમતલ અરીસો હું તમને કહું એટલે આપણા ઘરે જે કાંઈ અરીસો છે એ તમને યાદ આવવો જોઈએ. તો એ આપણો સમતલ અરીસો છે. તો આ સમતલ અરીસા વડે જે કાંઈ પ્રતિબિંબ રચાય છે એના વિશે આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી આપણે ચર્ચા કરેલી કે ભાઈ સમતલ અરીસો છે એની સામે આપણે જે કાંઈ પદાર્થને રાખીએ છીએ એ વસ્તુ છે અને અરીસાની અંદર આ જ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછી આપણે સમતલ અરીસા વડે જે કાંઈ પ્રતિબિંબ રચાય છે એની લાક્ષણિકતાઓ ભણ્યા હતા. એમાં આપણે જોયેલું કે સમતલ અરીસા વડે રચાતું જે કાંઈ પ્રતિબિંબ છે એ હંમેશા સીધું જ હોય, ચતું જ હોય રેડી. વસ્તુ જેટલા જ પરિમાણ ધરાવતું હોય, વસ્તુ જેટલી લાંબી હોય એટલું જ લાંબુ હોય. પછી અરીસા જે છે એની પાછળના ભાગમાં જ વસ્તુનું પ્રતિબિંબ જે છે આપણને જોવા મળે. પછી અરીસાથી વસ્તુ ગોઠવી હોય આપણા જેટલા અંતરે, તેટલા જ અંતરે જે છે અરીસામાં આપણને તે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે. તો આ રીતે આપણે સમતલ અરીસા વડે રચાતા જે કાંઈ પ્રતિબિંબ છે એના વિશે થોડીક જે છે માહિતી મેળવેલી હતી. અને ત્યાર પછી આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, આપણે 15.3 ટોપિક એની વાત કરવાની છે. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને કીધેલું કે જ્યારે તમે સમતલ અરીસાની સામે ઊભા રહો છો ત્યારે તમે જ્યારે જમણો હાથ ઊંચો કરો છો તો તમને તમારા પ્રતિબિંબ જે છે એનો ડાબો હાથ ઊંચો થતો જોવા મળે. એ જ રીતે જ્યારે તમે જે છે એ તમારો ડાબો હાથ ઊંચો કરો છો તો તમને તમારા પ્રતિબિંબ જે છે એનો જમણો હાથ ઊંચો થતો જોવા મળે છે. તો આવું શા માટે છે? તો આ એક સમતલ અરીસાની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો રેડી, કે આ એક એની લાક્ષણિકતા છે કે આપણે ભાઈ એની સામે ઊભા રહી જાય, આપણે જમણો હાથ ઊંચો કરીએ તો આપણને ડાબો હાથ દેખાય અને ડાબો હાથ ઊંચો કરીએ તો આપણને જમણો હાથ જે છે એ પ્રતિબિંબનો ઊંચો થતો જોવા મળે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ટોપિક નંબર 15.3. તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું જ દેખાય છે. તો કે હા, સમતલ અરીસામાં જોઈએ તો આપણે જેવા છીએ, આપણે આપણું જેટલું પરિમાણ છે એ જ પરિમાણનું આપણને પ્રતિબિંબ જોવા મળે. એટલે કે આપણે જાડા હોય તો પ્રતિબિંબ આપણું જાડું જ હોય. હંસરાજ હાથી જે છે એ સમતલ અરીસાની સામે ઊભો રહી જાય તો હંસરાજ હાથી જે છે એ જાડો છે તો એ જાડો જ દેખાય, પોપટલાલ જેવો પાતળો દેખાય નહીં. આપણે સમતલ અરીસાની અત્યારે વાત કરીએ છીએ. બાકી તમે ક્યાંક મ્યુઝિયમની મુલાકાત લો ભવિષ્યમાં રેડી, તો અનેક પ્રકારના અરીસા તમે જુઓ છો. તેમાં જો વ્યક્તિ જાડો હોય તો પાતળો દેખાય, પાતળો હોય તો જાડો દેખાય, આવા પણ અરીસાઓ જે છે આવે છે રેડી. એના વિશે તમે આગળ ભણવાના જ છો. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ રેડી. તો એની ચિંતા આપણે જે છે એ પછીથી કરશું. જોઈએ આપણે ટોપિક નંબર 15.3 કે પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો છે જે તમે જોયો જ છે. તો ચાલો આપણે તે શોધી કાઢીએ રેડી. એટલે આ કહેવા માંગે છે કે તમે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ. હવે તમારો ડાબો હાથ ઊંચો કરો
તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે? તો કે સ્વાભાવિક રીતે જમણો હાથ ઊંચો થતો જોવા મળશે. હવે તમારા જમણા કાનનો સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે? તો કે જો આપણે જમણા હાથનો સ્પર્શ કરતા હોય તો સ્વાભાવિક રીતે આપણા પ્રતિબિંબમાં આપણે જે છે એ ડાબા હાથનો સ્પર્શ કરતા હોય, ડાબા કાન જે છે એનો સ્પર્શ કરતા હોય એવું આપણને જોવા મળશે. કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો, તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે અને તે જ રીતે તમારો ડાબો ભાગ એ અરીસામાંના પ્રતિબિંબનો જમણો ભાગ બની જાય છે. જુઓ, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. આકૃતિ નંબર 15.8 તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાની બતાવેલી છે કે તમારો ડાબો હાથ છે એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો જમણો હાથ બની રહે છે. તો આ એક ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો, આપણો જે સમતલ અરીસો છે એની આ એક ખાસિયત છે. ત્યાર પછી યસ, એક વસ્તુ ખાસ છે. રેડી, જો તમે ધ્યાનથી જોયેલું હશે તો કદાચ તમને પ્રશ્ન થયો હશે કે એમ્બ્યુલન્સ છે એના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ લખેલું તો છે પણ આડું અવળું ઊંધું ચત્તું ઉલટું લખેલું છે. તો આવું શા માટે વિદ્યાર્થી મિત્રો? ત્યાં સીધું નથી લખાતું? રેડી, તો કે નહીં વિદ્યાર્થી મિત્રો, ત્યાં સીધું ન લખાય. શા માટે? તો કે સ્વાભાવિક રીતે આપણા બાઇકમાં રેડી આપણે ગતિ કરતા હોય અને પાછળથી જે છે એમ્બ્યુલન્સ આવતી હોય તો સ્વાભાવિક રીતે આપણે એ એમ્બ્યુલન્સ જે છે એને માર્ગ કરી જ દેવો પડે. એ આપણો એક અધિકાર છે રેડી, કે આપણે જે એમ્બ્યુલન્સ જાય છે એમાં જે કાંઈ દર્દી સિરિયસ છે તો એના માટે આપણે જે છે માર્ગ કરી દઈએ. તો સ્વાભાવિક રીતે આપણે જે છે આપણો જે કાંઈ સાઈડ વ્યૂ મિરર છે રેડી, આપણી બાઇકમાં તમને ખબર હોય તો સાઈડમાં જે છે એ આપણને અરીસાઓ દીધેલા હોય છે કે જેથી કરીને તમે પાછળથી આવતું જે કાંઈ વાહન છે એને જોઈ શકો છો. તો આ એમ્બ્યુલન્સ જે છે એમાં આગળના ભાગમાં ઉલટું એમ્બ્યુલન્સ એટલે જ લખ્યું છે કે જેથી તમે જે સમતલ અરીસો તમે જે કાંઈ સાઈડ વ્યૂ મિરર વાપરો છો રેડી, એમાં આ એમ્બ્યુલન્સ જે લખેલું છે ને ઉલટું એ તમને સીધું દેખાય. રેડી, એટલા જ માટે આ અરીસામાં આ એમ્બ્યુલન્સ પાછળથી જે આવે છે એનું એમ્બ્યુલન્સ લખેલું સીધું દેખાય તે માટે જ આ એક વ્યવસ્થા જે છે ખાસ કરવામાં આવેલી છે કે એમ્બ્યુલન્સ જે છે એના આગળના ભાગમાં ઉલટું એમ્બ્યુલન્સ જે છે લખેલું હોય, જેથી કરી અને આપણો જે સાઈડ વ્યૂ મિરર છે એમાં આપણે જોઈએ તો તરત જ આપણને ખબર પડે કે ભાઈ એમ્બ્યુલન્સ આવે છે અને આ જે ઉલટા અક્ષરો છે એ આપણા અરીસામાં જે છે એ સીધા અક્ષરો દેખાશે. રેડી, એટલા માટે આ એક વ્યવસ્થા કરેલી છે. હવે કાગળના ટુકડામાં તમારું નામ લખી અને તેને અરીસાની સામે ધરો. તો આ નામ અરીસામાં કેવું દેખાય? સ્વાભાવિક રીતે ઉલટું દેખાય. રેડી, બુજોએ રસ્તા ઉપર એમ્બ્યુલન્સ જોઈ અને તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખ્યું હશે? હવે તમને એ સમજાઈ ગયું હશે કે આકૃતિ 15.9માં જે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યો છે. કારણ તો કે આપણે આપણા સમતલ અરીસામાં જોયું કે આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો જમણો હાથ દેખાય, જમણો હાથ ઊંચો કરીએ તો ડાબો હાથ દેખાય. અને તમે તમારું નામ જે છે કાગળમાં લખી અને સમતલ અરીસાની સામે રાખશો ને તો ત્યારે પણ એ નામ જે છે એ ઉલટું અથવા ઊંધું ચત્તું દેખાશે. તો એના જ કારણે આ એમ્બ્યુલન્સ જે છે એ ઉલટું ઊંધું ચત્તું તમે લખો રેડી, તો તરત જ તમને જે છે તમારું નામ અથવા આ એમ્બ્યુલન્સ લખેલું અરીસામાં જે છે સીધું દેખાશે. રેડી, તો એટલા જ માટે આ એમ્બ્યુલન્સ જે છે લખેલું કેવું હોય છે? તો કે ઉલટું હોય છે, ઊંધું હોય છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ જુએ છે ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. તો એટલા જ માટે આ એમ્બ્યુલન્સ જે છે ઉલટું લખેલું હોય છે. આપણા સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જ જોઈએ. કારણ કે એમ્બ્યુલન્સની અંદર બિચારો જે છે એ દર્દી છે, સિરિયસ છે, જેને તાત્કાલિક સારવારની જરૂર છે. તો એટલા જ માટે આપણી એ ફરજ છે, દરેક વ્યક્તિની એ ફરજ છે કે આપણે એને રસ્તો કરી જ દેવો જોઈએ. તમે કદાચ એ વાતની નોંધ કરી જ હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ વ્યૂ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય.
રેડી આપણે જોઈએ જ છીએ કે તમારું જે કાંઈ સાઇડ વ્યૂ મિરર છે એમાં તમે જોશો, ધ્યાનથી નિરીક્ષણથી જોજો રેડી, તો સ્વાભાવિક રીતે તમે એમાં જોશો ને તો તમારી પાછળની જે કાંઈ કાર, બસ કે ગમે જે કાંઈ ટ્રાફિક વાહન વ્યવહાર છે તમને જે છે એ બધી જ વસ્તુઓ નાની દેખાશે, થોડોક ફેર પડશે રેડી. તો એ વાતની આપણને નવાઈ લાગતી હોય, પણ આ જે સાઇડ વ્યૂ મિરર છે, આ જે આપણી બાઇકમાં કે કારમાં જે કાંઈ સાઈડમાં મિરર હોય છે, અરીસો હોય છે, એ અરીસો બહિર્ગોળ અરીસો છે. અને ખાસ તમે બહિર્ગોળ અરીસા વિશે આગળ ભણવાના છો રેડી. તો આ બહિર્ગોળ અરીસો છે એમાં જે કાંઈ પ્રતિબિંબ છે રેડી, એ થોડું એવું નાનું દેખાય છે, જ્યારે આપણા સમતલ અરીસામાં તો પ્રતિબિંબ જેવડું હોય એવડું જ દેખાય. આ ખાસ યાદ રાખવાનું. એટલે જ તો આ સાઇડ વ્યૂ મિરર છે એ બહિર્ગોળ અરીસો છે, અને એમાં પાછળથી આવતી જે કાંઈ વસ્તુ છે રેડી એના પરિમાણમાં થોડીક જે છે એ વસ્તુ નાની હોય છે. ત્યાર પછી ચાલો જોઈએ ગોળીય અરીસા સામેની રમત અથવા ગોળીય અરીસાઓ જે છે એ શું છે, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો શું છે, એના વિશે આપણે સમજ મેળવવાની છે. પહેલી અને બુઝો બંને તેમનું જમવાનું આવે તેની રાહ જોતા હતા. તો બુઝોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી તો તેમાં તેનું પ્રતિબિંબ જણાયું. અરે, આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે. કારણ તો કે મારું પ્રતિબિંબ સીધું અને મારા જેટલા જ પરિમાણનું છે. તો સ્વાભાવિક રીતે જ્યારે આપણું પ્રતિબિંબ સીધું હોય, આપણા જેટલા જ હોય, તો સ્વાભાવિક રીતે એ અરીસો કેવો હોય, સમતલ અરીસો હોય. તો અહીં પ્લેટ જે છે એ સમતલ અરીસા તરીકે વર્તે છે. પહેલીએ તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં જોયું તો તેણે કહ્યું કે બુઝો, જો તો મારું પ્રતિબિંબ સીધું તો છે, પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે રેડી. સ્વાભાવિક રીતે જ્યારે તમે ચમચી જે છે લેશો અને પાછળના ઉલટા ભાગમાં તમારું પ્રતિબિંબ જોશો, તો જ્યારે ચમચી જે છે ને ખૂબ જ નજીક લાવીને પ્રતિબિંબ જુઓ અને ત્યાર પછી દૂર લઈ જાય અને પ્રતિબિંબ દેખો, તો તમને જે છે પ્રતિબિંબમાં થોડોક કાંઈક ફેરફાર જોવા મળશે. પ્રતિબિંબ જે છે એ સીધું જોવા મળશે, પ્રતિબિંબ જે છે એ ઉલટું પણ જોવા મળી શકે છે. તો આ પ્રયોગ ખાસ તમારે ઘરે કરવાનો છે અને ખાસ જોવાનું છે કે પ્રતિબિંબ જે છે એ ક્યારે સીધું દેખાય અને ક્યારે ઉલટું દેખાય. જો તમે આ ચમચી જે છે એને નજીક લઈ આવો ત્યારે તમારું પ્રતિબિંબ સીધું દેખાય છે, કે પછી વસ્તુઓ જે આ ચમચી જે છે તમારાથી દૂર લઈ જાઓ ત્યારે આ પ્રતિબિંબ જે છે એ નાનું દેખાય છે. તો આ તમારે ખાસ ઘરે પ્રયોગ કરવાનો જ છે. આ સ્ટીલની ચમચી પણ કોઈ પ્રકારના અરીસાની જેમ જ વર્તે છે. ચાલો હવે જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 15.5. જો એમાં તમને જે છે ચિત્ર સ્વરૂપે બતાવેલું છે કે કઈ રીતે તમારે ચમચી થકી તમારું પ્રતિબિંબ જે છે જોવાનું છે અને કઈ રીતે આ પ્રયોગ જે છે કરવાનો છે રેડી. ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 15.5 કે સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો, તેનો પાછળનો એટલે કે બહારનો જે કાંઈ ભાગ છે રેડી, ચમચીના પાછળનો ભાગ એ તમારા તરફ ધરો એટલે કે રાખો અને તેમાં જુઓ તેમાં તમારું પ્રતિબિંબ જે છે દેખાય છે ખરું? તો કે હા. શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે? તો કે હા, જુદું જ હોય છે. શું આ પ્રતિબિંબ સીધું છે? તો કે હા, સીધું છે. સમતલ અરીસામાં પ્રતિબિંબ સીધું મળતું હતું, આમાંય સીધું મળે જ છે. પ્રતિબિંબનું પરિમાણ નાનું મોટું કે તમારા કદ જેટલું જ છે? તો કે જ્યારે તમે અવલોકન કરશો ત્યારે તમને જોવા મળશે કે આ પ્રતિબિંબ જે છે એ ક્યારેક નાનું જોવા મળે, ક્યારેક મોટું જોવા મળે. એ અવલોકન તમારે કરવાનું છે કે ચમચી જે છે એને તમે તમારી નજીક લઈ આવો ત્યારે તમારું પ્રતિબિંબ મોટું જોવા મળે છે કે નાનું, કે પછી ઉલટું થઈ જાય છે રેડી. ત્યાર પછી તમારી ચમચી જે છે તમારાથી દૂર લઈ જાઓ છો ત્યારે તમારું પ્રતિબિંબ જે છે સીધું દેખાય છે, પછી નાનું દેખાય છે, મોટું દેખાય છે કે તમારા કદ જેટલું જ દેખાય છે. આ તમારે અવલોકન જાતે જે છે એ ઘરે કરવાનું છે અને ખાસ તમારે તમારી બુકમાં નોંધવાનું છે કે તમે તમારું પ્રતિબિંબ કેવું જોયું ચમચી દ્વારા રેડી. હવે ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું જે છે એ પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો. આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાશે. જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે. એટલે પ્રતિબિંબ જ્યારે તમે નજીકથી જુઓ છો ત્યારે સીધું દેખાશે, પરંતુ જો દૂર રાખી અને જોશો
તો તમને જે છે પ્રતિબિંબ ઉલટું જોવા મળશે, જે તમને આકૃતિ 15.11માં દર્શાવેલું છે. તમે આ પ્રવૃત્તિમાં તમારા ચહેરાને બદલે પેન પેન્સિલનો ઉપયોગ કરીને પ્રતિબિંબની સરખામણી પણ કરી શકો છો. અને હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં ખાસ ગોલીય અરીસાઓ એટલે કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો, તમે જે ચમચીનો પ્રયોગ કરવાના છો ઘરે, અને તમે જે કાંઈ આ ચમચીનો પ્રયોગ અત્યારે બુકમાં ભણેલા છો એ જ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. અને આ ચમચીનો જે કાંઈ પ્રયોગ છે એના થકી જ આપણે આગળ જે છે એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ભણશું. રેડી? તો ખાસ તમારે જે છે ઘરે એકવાર થિયરીને વાંચવાની છે, અને જે કાંઈ અગત્યના ટોપિક છે જેમ કે સમતલ અરીસાની લાક્ષણિકતાઓ છે, અથવા તો હું તમને જે કાંઈ હોમવર્કમાં ક્વેશ્ચન દઉં છું એ બધા જે છે પાકા કરતા જવાના છે. અને હોમવર્ક જે છે ફરજિયાત કરવાનું છે, કારણ કે સ્કૂલ જે છે ચાલુ થશે ત્યારે હોમવર્ક ફરજિયાત ચેક થશે. અને તમારે તમારી પાકી બુક જે છે ઉતારવાની જ છે. જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે પાકી બુક જે છે એ કમ્પ્લીટ કરીને રાખવાની જ છે. એટલે તમને જ્યારે ઓર્ડર દેવામાં આવે ત્યારે જે છે તમારે સ્કૂલે જમા કરાવવાની રહેશે.